ક્યારે એવું વિચાર્યું છે કે એક નાનકડું બીજ પણ પોતાની કહાણી કહી શકે? ચાલો આજે એક એવી જ અનોખી વાર્તા સાંભળીએ જે આપણને સમયમાં પાછા લઈ જશે. જી હા, હું બાજરીનું એક નાનકડું બીજ અને મારી પણ એક વાત છે જે કદાચ બીજું કોઈ નહીં કહી શકે. તો ચાલો મારી સાથે આ સફર પર. તો મારી આ કહાણી છે ને એ કોઈ આજના જમાનાની નથી. આ તો ઘણા ઘણા વર્ષો જૂની વાત છે. એક એવા સમયની જ્યારે બધું જ જીવન જીવવાની રીત, ખેતી કરવાની રીત, બધું જ એકદમ અલગ હતું. આપણે વાત કરી રહ્યા છીએ ઈસવી સન 1940ની. વિચાર તો કરો, આજથી લગભગ 80 કરતાં પણ વધારે વર્ષો પહેલાંની આ વાત છે. અને એ જમાનામાં મને સાચવીને મૂકવામાં આવ્યું હતું એક બહુ જ સુંદર લાકડાની પેટીમાં. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ કોઈ મનગઢંત કહાણી નથી. આ તો એક પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલી હકીકત છે. આ કહાણી છે ગુજરાતના વાનગામની, મારું જન્મસ્થળ. મને બરાબર યાદ છે, એ વર્ષે બાજરીનો પાક એટલો સારો થયો હતો ને કે જાણે આખા ગામમાં કોઈ તહેવાર હોય એવો માહોલ હતો. પણ મારી આ કહાણી છે ને એ મારા ખેડૂત દામજીભાઈ વગર તો બિલકુલ અધૂરી છે. એ જ તો હતા જે દર વર્ષે સારા પાકમાંથી અમારા જેવા થોડા બીજને આવતા વર્ષ માટે સાચવી લેતા. અને બસ આ જ રીતે અમારો વંશ પેઢી દર પેઢી આગળ વધતો હતો. ખબર છે, દામજીભાઈ જેવા ખેડૂતો ખાલી પાક નહોતા ઉગાડતા. ના, એ લોકો તો ભવિષ્યનું જતન કરતા હતા. અને એમને બીજ સાચવવાની જે રીત હતી ને એમાં જ એમની આખી સમજદારી છલકાતી હતી. જુઓ, સામાન્ય રીતે પહેલાંના જમાનામાં શું થતું? બીજને સૂકવેલી દૂધીમાં ભરી ઉપર માટીનો લેપ લગાવીને સાચવતા. પણ એ વર્ષે દામજીભાઈએ અમારા માટે કંઈક ખાસ કર્યું. એમણે પોતે પોતાના હાથે એક મજબૂત લાકડાની પેટી બનાવી અને એમાંય પાછા અલગ અલગ બીજ માટે અલગ અલગ ખાના. આના પરથી જ ખબર પડે કે એ ભવિષ્ય માટે કેટલા ચોક્કસ હતા. અને પછી મને અને મારા જેવા બીજા કેટલાય બીજને એ સુંદર મજાની પેટીમાં એટલી સાચવીને મૂક્યા જાણે કોઈ ખજાનો હોય. દરેક ખાનામાં જીવજંતુઓ દૂર રહે એટલે લીમડાના પાન પણ પાથર્યા હતા. સાચું કહું તો એ ખાલી એક લાકડાની પેટી નહોતી. એ તો આવનારા આખા વર્ષ માટેની આશા હતી, એક ભરોસો હતો. પણ આ વાત ખાલી મારી કે દામજીભાઈની નથી. આ તો એ સમયના આખા ગામની, આખા સમાજની વાત છે. ચાલો થોડું આગળ વધીને જોઈએ કે એ જમાનાનું જીવન ખરેખર હતું કેવું. એ સમયમાં દામજીભાઈ એમના પિતરાઈ ભાઈઓ સાથે જ રહેતા. એક મોટો હર્યોભર્યો સંયુક્ત પરિવાર. આખું ગામ જ એક પરિવાર જેવું હતું. કોઈને પણ જરૂર પડે બધા એકબીજાની મદદે દોડી આવતા. અને ખાસ કરીને લણણીના સમયે તો શું કહેવું, આખું ગામ ભેગું મળીને કામ કરે. તહેવારો પણ સાથે જ ઉજવાય. એકતા જ કંઈક અલગ હતી. અરે વાહ! અને એ સમયના ખાવા પીવાની તો વાત જ શું પૂછવી. એનો સ્વાદ જ કંઈક ઓર હતો. ખાસ કરીને શિયાળો આવે ને અને બજારમાં લીલાછમ તાજા શાકભાજી દેખાય ત્યારે એક બહુ જ ખાસ વાનગી બનતી. હા, આ ખાસ વાનગી એટલે આપણું દેશી ઊંધિયું. ઘણા લોકો એને ઉંભાડિયું પણ કહે છે. અને જેટલો એનો સ્વાદ મજેદાર છે ને એટલી જ એને બનાવવાની રીત પણ અનોખી છે. તો જુઓ, બનતું કેવી રીતે? એકદમ તાજા શિયાળુ શાકભાજી લેવાના, એમાં સરસ મસાલો ભરવાનો, પછી આ બધું જ એક મોટા માટલામાં ભરી દેવાનું. માટલાનું મોઢું એકદમ ચુસ્ત રીતે બંધ કરીને એને ગરમ ગરમ અંગારાના ખાડામાં ઊંધું મૂકી દેવાનો. અને પછી ધીમા તાપે જે પાકે ને, આહા, એનો સ્વાદ અદ્ભુત. તો હવે સમજાયું? હું ખાલી એક બાજરીનું બીજ નથી. ના, મારી અંદર તો એક આખી પરંપરા, એક આખો વારસો સચવાયેલો છે. હું એ સમયની નિશાની છું જ્યારે પરિવારો મોટા હતા અને દિલ પણ મોટા હતા. જ્યારે આખું ગામ એક થઈને રહેતું અને જીવન સીધું પ્રકૃતિ સાથે જોડાયેલું હતું. મારી આ નાનકડી પેટીમાં દામજીભાઈની મહેનત છે, એમના પરિવારનો પ્રેમ છે અને એમના આખા ગામની એકતાની સુગંધ ભળેલી છે. તો આખી વાતનો સાર એ જ છે, જેમ મારી સાથે આટલી મોટી કહાણી જોડાયેલી છે એ જ રીતે આજે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, આપણી થાળીમાં જે અનાજ આવે છે, એની પાછળ પણ કોઈ ખેડૂતની મહેનત છે, કોઈક પરંપરા છે અને એક આખી વાર્તા છુપાયેલી છે. આપણે ક્યારે એના વિશે વિચાર કરીએ છીએ ખરા?